સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEના યુટ્યુબ ચેનલમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 7/3/2021ના રોજ લેવાયેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે તેમાં બંધારણ વિશે જે પ્રશ્નો પૂછાયા છે તેનું આપણે જે છે વિવેચના કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક પછી એક પ્રશ્ન જોઈશું. ખાસ ધ્યાન રહે, ખૂબ જ મહત્વપૂર્ણ એવો વિષય છે બંધારણ, અને જેનું સોલ્યુશન STIના પેપરનું અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચું છે કે ખોટું છે, સાચું નથી, એ ખાસ બહુ ધ્યાન રાખવા લાયક બાબત. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. અહીંયા હું તમને જણાવી દઉં, બંધારણ સભામાં 299 સભ્ય હતા. એમાંથી 229 સભ્ય બ્રિટિશ પ્રાંત અને કમિશનર પ્રાંતોના હતા અને 70 સભ્યો રજવાડાના હતા. એટલે રજવાડાઓ જે સભ્યોને નિમે છે એ ખાસ ધ્યાન રહે, રજવાડાઓ જે સભ્યોને નિમે છે એ સ્વાભાવિક રીતે ચૂંટાયેલા હોતા નથી, એ નિમાયેલા જ હોય છે, અપોઇન્ટેડ છે, ઇલેક્ટેડ નથી. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની, આ સ્ટેટમેન્ટ ખોટું છે. ચૂંટાયેલા સભ્યોની નહોતી, નિમાયેલા સભ્યોની હતી. ખોટું સ્ટેટમેન્ટ છે, આપણે સાચા શોધવાના છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભામાં બ્રિટિશ ભારતીય પ્રાંતોના સદસ્યો, બ્રિટિશ ભારતીય પ્રાંતો, એવા પ્રાંતો કે જ્યાં બ્રિટિશ સરકાર ડાયરેક્ટલી હુકુમત કરી રહી હતી, રાજાઓનું શાસન નહોતું, તેવા પ્રાંતોની વાત થાય છે. પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. પરોક્ષ રીતે ચૂંટાયેલી બંધારણ સભામાં સભ્યો હતા 229 જેટલા. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સભ્યો હતા. નામાંકિત એટલે નિમાયેલા, અપોઇન્ટેડ. તો સાચી વાત છે. અમુક ચૂંટાયેલા હતા, અમુક નિમાયેલા હતા. 70 જેટલા નિમાયેલા હતા રજવાડાઓ દ્વારા, 229 જેટલા સભ્યો ચૂંટાયેલા હતા બ્રિટિશ પ્રાંતોમાંથી. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું છે અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. આપણે સાચા શોધવાના છે. જવાબ છે બી, ફક્ત 2 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. ભારતીય બિન સાંપ્રદાયિકતા બાબતે નીચેના વિધાનો પૈકી કયા સાચા નથી? ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે, કરેક્ટ છે, પણ આપણે સાચા નથી એવા શોધવાના છે. ખાસ ધ્યાન રહે. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે, સાચું છે, કરેક્ટ છે. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે, સાચું છે, કરેક્ટ છે. સર્વ ધર્મ સંભાવ એ જ ભારતની બિન સાંપ્રદાયિકતા છે, સેક્યુલરિઝમ છે. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે. અહીંયા થોડોક ચેન્જ. કોઈ ધર્મને માન્યતા આપતું નથી એ પ્રશ્ન જ ઉદ્ભવતું નથી. ધર્મને વ્યક્તિગત બાબત ગણે છે એ આપણા ભારતની બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત નથી, આ ફ્રાન્સની બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત છે. ખાસ ધ્યાન રહે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે ને કે વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે, કોઈ ધર્મને માન્યતા આપતું નથી, આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું સ્ટેટમેન્ટ છે અને આપણે અહીંયા ખોટું જ શોધવાનું છે. એટલે અહીંયા જવાબ આવશે ફક્ત 4. એ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. 53મો ભારતના બંધારણ અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ભારતનું બંધારણ ભાગ 1, જેમાં અનુચ્છેદ 1 થી 4 અપાયેલા છે, તેમાં અનુચ્છેદ 2 બહારથી નવા રાજ્યની રચના અને પ્રવેશ બાબતે છે. બહારથી નવા રાજ્યની રચના અને પ્રવેશ બાબતે છે. જ્યારે ત્રીજું જે છે ને એ ઓલરેડી જે ભારતીય સંઘના ભાગો છે એ જ રાજ્યની વાત થઈ છે. મતલબ કે આંધ્રપ્રદેશમાંથી 2 ટુકડા કરવા હોય, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, તો અનુચ્છેદ 3 લાગુ પડે છે. પણ તિબેટને જીતી અને ભારત નવું રાજ્ય બનાવવું હોય તો અનુચ્છેદ 2 લાગુ પડે છે.
બરાબર છે, અને 3ની વાત થાય છે, આંતરિક જે સમીકરણો છે એની જ વાત થાય છે. બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા સાચા છે? રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય, આ વાત ખોટી છે. માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય એવું નથી. બરાબર છે, ધ્યાન રહે. નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 ઉપયોગી છે, પણ માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય એવું નથી. અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય, એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. બરાબર છે, એ ભૂલાય નહીં. અનુચ્છેદ 3 હેઠળ શું થાય છે? તો બંધારણમાં તમારે અનુસૂચિ 1માં કંઈક પરિવર્તન કરવું છે, 2 રાજ્યો બનાવવા છે, એક રાજ્યમાંથી, જેમ કે આંધ્રપ્રદેશમાંથી આંધ્રપ્રદેશ અને તેલંગાણા બનાવવાનું છે. સંસદમાં રજૂ કરતા પહેલા તમારે જે છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની થાય. રાષ્ટ્રપતિ એક નિશ્ચિત સમય મર્યાદા જે તે કન્સર્ન્ડ રાજ્યની વિધાનસભાને આપશે, અને રાજ્યની વિધાનસભા કોઈ પણ 2 નવા રાજ્યનું નિર્માણ કરવું છે એક રાજ્યમાંથી, એ બાબતે પોતાનો મત આપશે. આ મત આપવો રાષ્ટ્રપતિ માટે, મત માનવો રાષ્ટ્રપતિ માટે જરૂરી નથી, એ ખાસ ધ્યાન રહે. એટલે 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી રજૂ કરી શકાય છે, એ સાચું સ્ટેટમેન્ટ છે, અને આપણે સાચું જ શોધવાનું હતું. એટલે બી જે છે એ આન્સર આવશે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, જે 54th ક્વેશ્ચન છે, અને ખૂબ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે, એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. સરકારી નોકરીની બાબતમાં ભેદભાવ સામે રક્ષણ આપવાની વાત અનુચ્છેદ 16 કરે છે. અનુચ્છેદ 14 થી 18 સમાનતા માટે છે. ભાગ 3 મૂળભૂત અધિકારોમાં 16 જે છે જાહેર નોકરીની બાબતમાં સમાનતાનો છે. અહીંયા ધ્યાન રહે કે પેલું સ્ટેટમેન્ટ સાચું છે, આપણે સાચા શોધવાના છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. આરક્ષણ આપવું હોય તો આ પ્રથમ માપદંડ છે, સામાજિક અને આર્થિક રીતે પછાતતા, એકદમ સાચી બાબત છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે, સાચી વાત છે. કોઈ વર્ગ છે, કોઈ કાસ્ટ છે, એનું પ્રતિનિધિત્વ જો સરકારી નોકરીઓમાં નહીં હોય તો એને આરક્ષણ આપી શકાય છે, એ પણ એક સાચી બાબત છે, બીજું માપદંડ છે. બરાબર છે. એટલે પેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ સાચું છે, ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. એટલે 1, 2 અને 3 જે છે આનો આન્સર આવશે. આનો આન્સર હશે ડી. બરાબર. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખૂબ જ સમજવા લાયક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી રીટ ન્યાયાલય આદેશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા શોધવા કે ખોટા શોધવા તે સમજવું અત્યંત જરૂરી છે, નહીતર ઉતાવળમાં ભૂલ થઈ શકે છે. અહીંયા ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ રીટ પાવરનો ઉપયોગ કરી શકે છે. અનુચ્છેદ 226 હેઠળ હાઈકોર્ટ્સ જે છે તે રીટ પાવરનો ઉપયોગ કરી શકે છે. બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ, અદાલતમાં લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. લોકસ સ્ટેન્ડી એટલે શું? ઉદાહરણ તરીકે, મારા ભાઈને વગર કારણે કોઈએ બંદી બનાવી લીધો, હું એનો ભાઈ છું, હું જાઉં અદાલતમાં અને કહું કે વગર કારણે બંદી બનાવાયો છે, એને પ્રત્યક્ષ રજૂ કરો, તો એ મારો ભાઈ છે, હું જઈ શકું છું. ગામનો કોઈ વ્યક્તિ એમ કહે કે ના, મારા ભાઈને જે અમિત કટારિયાનો ભાઈ છે એને પકડી લીધો છે, એટલે હું જઈશ, તો એનું લોકસ સ્ટેન્ડી નથી. મતલબ કે એની ઉપર ઇફેક્ટ નથી આવી, ગામના કોઈ વ્યક્તિ ઉપર ઇફેક્ટ નથી આવી કે મારા ભાઈને વગર કારણે પકડાયો છે, મારા પર ઇફેક્ટ આવી છે. મારું એક લોકસ સ્ટેન્ડાઈ છે, ગામના કોઈ વ્યક્તિનું નથી. હવે બંદી પ્રત્યક્ષીકરણ જે છે, આ રીટ ઉપયોગ કરતા પહેલા શું સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એવું વિચારે છે કે જે વ્યક્તિ આવેલો છે તે વ્યક્તિની ઉપર અસર પડી છે કે નહીં? એ અહીંયા મૂળભૂત રીતે પેલું ઓપ્શન પૂછે છે. મતલબ મારા ભાઈને પકડેલો છે તો મારા ઉપર અસર પડી છે, બીજા કોઈ વ્યક્તિ પર અસર પડી નથી. એટલે શું બીજો કોઈ વ્યક્તિ પણ બંદી પ્રત્યક્ષીકરણની રીટ ફાઇલ કરી શકે કે ના કરી શકે? કે હું જ કરી શકું? તો એ ધ્યાન રહે. હવે જે નવા ચુકાદાઓ આવેલા છે સુપ્રીમ કોર્ટના,
એ મુજબ કોઈ પણ વ્યક્તિ રીટ કરી શકે છે. જરૂરી નથી કે આપણા સગા સંબંધી બાબતે આપણે જ રીટ કરીએ. તેથી લોકસ સ્ટેન્ડાઈની જરૂર નથી. એ સિદ્ધાંત લાગુ પડતો નથી કે મારા જ કોઈ સગાની રીટ કરવા હું જાઉં, કોઈ બીજા જ વ્યક્તિની રીટ કરવા હું જઈ શકું છું, ભલે હું એને ઓળખતો પણ નથી. પબ્લિક ઇન્ટરેસ્ટમાં, જનહિતમાં હું જઈ શકું છું. એટલે આ પેલું સ્ટેટમેન્ટ સાચું છે. આપણે સાચા જ શોધવાના છે. પરમાદેશ એટલે કે મેન્ડેમસ કોઈ પણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય છે. ખાસ ધ્યાન રહે, કોઈ પણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાતો નથી. જાહેર અધિકારી જો એની ફરજ નિભાવી ન રહી હોય તો એના વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાય છે, પણ ખાનગી સંસ્થા વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાતો નથી. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. આપણે સાચા શોધવાના છે. ત્રીજું જોઈએ, પ્રોહિબિશન પ્રતિષેધ તે માત્ર ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, માત્ર ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. વહીવટી અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ આ રીતનો ઉપયોગ કરી શકતી નથી. માત્ર જ્યુડિશિયલ અથવા ક્વાઝી જ્યુડિશિયલ બોડી વિરુદ્ધ જ પ્રતિષેધ રીતનો ઉપયોગ થઈ શકે છે. ઉત્પ્રેક્ષણ તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે. વહીવટી સત્તાધિકારી વિરુદ્ધ જારી કરી શકાય નહીં. હવે ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થાય, ચોથામાં. કશો વાંધો નહીં. એ ચોથામાં જો કન્ફ્યુઝન થયું હોય તો આપણને ખબર છે કે પેલું સાચું છે, બરાબર. હવે આમાં તો પેલું સાચું છે, આપેલું જ નથી. ઓકે, ચાલો એક ઓપ્શન નીકળી ગયો. બીજું, પરમાદેશ કોઈ પણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય છે. આ તો ખોટું છે. એટલે 2 તો આવવું જ ન જોઈએ. એટલે જો અહીંયા પણ 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે, કારણ કે ખાનગી સંસ્થા વિરુદ્ધ તો આ જારી કરી શકાતું જ નથી, બરાબર છે ને. અહીંયા લખ્યું જારી કરી શકાય છે. આપણે સાચા શોધવાના છે. હવે આપણી પાસે એક જ ઓપ્શન વધે છે, 1 અને 3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં. અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. આ સાચું સ્ટેટમેન્ટ છે. ત્રીજું અને બંદી પ્રત્યક્ષીકરણ વાળું સાચું સ્ટેટમેન્ટ છે. આ ઉત્પ્રેક્ષણ વાળું જે છે એ ખોટું સ્ટેટમેન્ટ છે. પ્રશ્ન એ જાગે કે શું કામ ખોટું છે, તો એ ધ્યાન રહે. હવે કોર્ટ જે છે વહીવટી સત્તાધિકારીઓ વિરુદ્ધ પણ સર્ટ્યોરી એટલે કે ઉત્પ્રેક્ષણની રીત જે છે એ લાગુ કરે છે. તો હવે એવું થાય છે, એટલા માટે ચોથું સ્ટેટમેન્ટ ખોટું સ્ટેટમેન્ટ ગણાશે. જોઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી? ડિસ્ક્રિશનરી પાવર નથી. સરકારના કાર્યવ્યવહાર માટેના નિયમો, બરાબર છે. આ ડિસ્ક્રિશનરી પાવર નથી, વિવેકાધિકાર નથી. આ નથી અને આપણે નથી જ પૂછેલું છે એટલે સાચું છે, બરાબર. સરકારના કાર્યવ્યવહાર, ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ માટેના નિયમો બનાવવા એ રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી. કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું. કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે. લોકસભાનું ઇલેક્શન થાય છે, કોઈ પક્ષ બહુમત બેઠક નથી મેળવી શકતો, તો રાષ્ટ્રપતિ કોઈ પણને જે છે, કોઈ પણ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા દેશે. આ એનો વિવેકાધિકાર છે. વિવેકાધિકાર છે. જી હા, આ વિવેકાધિકાર છે. આપણે પૂછેલું વિવેકાધિકાર નથી, તો એમાં આવશે એ. આ વિવેકાધિકાર નથી, એટલે આપણો સાચો આન્સર છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે 57 નંબરનો ક્વેશ્ચન. ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા છે. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ સાચા છે. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ સાચા છે. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં દાખલ કરી શકાય છે. સાચું છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ છે, એમને પદભ્રષ્ટ કરવા હોય તો માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે. સાચું છે. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતી ઇફેક્ટિવ મેજોરિટી થી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે. આ સ્ટેટમેન્ટ સાચું છે.
આપણે સાચા જ શોધવાના છે. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે. સાચું છે, એકદમ સાચું છે. ઓછામાં ઓછી 30 દિવસની, અહીંયા ભૂલ છે, અહીંયા ઓછામાં ઓછા 30 દિવસની ન આવે, ઓછામાં ઓછી 14 દિવસની આવે. બરાબર છે, એક સામાન્ય ભૂલ જેને તમે આરામથી નોટિસ કરી શકશો. અહીંયા ભૂલ છે, આપણે સાચા શોધવાના છે. 1, 2 ને 3 સાચા છે, એટલે આપણો જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 58. ભારતના આકસ્મિક ફંડની બાબતમાં, અહીંયા કન્ટીજન્સી ફંડ વિશે વાત થઈ રહી છે. આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા ₹5,000 કરોડ છે. ખોટું છે, 500 કરોડ છે. એટલે અહીંયા તો સાચા પૂછેલા હતા, પેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું છે. આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળીએથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. ખોટું સ્ટેટમેન્ટ છે. એકત્રિત ફંડમાં તમે તબદીલ કરી દો, પછી વળી એકત્રિત ફંડમાંથી નાણાં કાઢવા વળી સંસદની મંજૂરી જોશે, અને સંસદ સેશનમાં નથી, અને કોઈક આકસ્મિક અવસ્થા ઉત્પન્ન થઈ છે, એટલે તો આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની વાત થઈ રહી છે. એટલે અહીંયા જે છે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. બંને સ્ટેટમેન્ટ ખોટા છે, એટલે આવશે જવાબ ડી. એ અને બી પૈકી કોઈ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 61. મૂળભૂત હકો અને કાનૂની હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મૂળભૂત હકો એ હકો જે અનુચ્છેદ 12 થી લઈ અનુચ્છેદ 35 વચ્ચે ભાગ 3 માં આપેલા છે, એની વાત થાય છે. કાનૂની હકો એટલે બંધારણમાં બીજે કોઈ જગ્યાએ લખેલા હોય તેની વાત થાય છે, અથવા તો કોઈ કાયદાઓના માધ્યમથી લખેલા હોય તો એની વાત થાય છે. એને કાનૂની હકો કહેવાય, લીગલ રાઇટ્સ એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત હકોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટની વાત થાય છે, ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. સાચું સ્ટેટમેન્ટ છે. જો તમારા મૂળભૂત હકોનું હનન થયું છે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. કાનૂની હકોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબ ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે. સાચું સ્ટેટમેન્ટ છે. કાનૂની હકો, સંપત્તિનો અધિકાર કાનૂની હક છે. હવે બરાબર છે, તો એ તમારો છીનવાયો હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. ભારતના બંધારણમાં ભાગ 3 સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 3 સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી છે. સાચું સ્ટેટમેન્ટ છે. 3 સાચા છે, એટલે આપણે આને જવાબ આપીશું એ. 1, 2 અને 3. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે? 1971. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે. ખોટું સ્ટેટમેન્ટ છે. પહેલા 97 હતા, હવે 100 છે, એટલે અહીંયા 100 હોત તો સાચું હોત. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે. એકદમ ખોટું છે. હાલમાં 61 છે, પહેલા 66 હતા, એટલે હાલમાં રાજ્ય યાદીમાં 61 વિષયો છે. આ સ્ટેટમેન્ટ પણ ખોટું, આ સ્ટેટમેન્ટ પણ ખોટું. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે, અને જે પ્રારંભમાં 47 વિષયો હતા. સાચું સ્ટેટમેન્ટ છે સંયુક્ત યાદીમાં, એટલે આન્સર જે છે એ આપણો ફક્ત 3 આવશે, સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે? જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. સાચું જ શોધવાનું છે. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે. એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે. રાજ્ય યાદીનો વિષય છે. 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કહે છે કે અમારા માટે કાયદો બનાવી આપો, તો એ 2 કે તેથી વધુ રાજ્યોને જ કાયદો લાગુ પડશે. પાછળથી જો કોઈ રાજ્ય એ કાયદો લાગુ કરવા રાજી હોય પોતાના રાજ્યમાં પણ, તો એવું રેઝોલ્યુશન એ વિધાનસભામાં પસાર કરાવી શકે છે, એ કાયદો લાગુ કરાવી શકે છે. પણ બધા રાજ્યોને લાગુ પડશે એ સ્ટેટમેન્ટ ખોટું છે.
ખોટું છે, એ ખાસ ધ્યાન રહે, ભૂલાય નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. એટલે આ ખોટું છે ને આપણે સાચા શોધવાના છે, હા, ધ્યાન રહે. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે છે, ખોટું સ્ટેટમેન્ટ છે. એક વખત સંસદને સત્તા આપી પછી તમામ સત્તા એ કાયદાને લઈને સંસદ પાસે રહેશે. એટલે સ્ટેટમેન્ટ એક સાચું છે, બાકી બધા ખોટા છે. જવાબ આવશે એ ફક્ત એક. નેક્સ્ટ જોઈએ. ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાચું. આ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિના સંબંધોની વાત થઈ છે. મંત્રીમંડળના તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. આ ખોટું સ્ટેટમેન્ટ છે. વૈકલ્પિક શબ્દ એને ખોટું બનાવે છે. એવું કશું વૈકલ્પિક નથી. રાષ્ટ્રપતિ કહે કે મંત્રીમંડળના જે નિર્ણયો છે તે મને જણાવો એટલે જણાવવાના રહેશે. સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આ સાચું સ્ટેટમેન્ટ છે. એટલે બીજ જે છે એ આપણો આન્સર આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અંદાજપત્ર, બજેટની વાત થઈ રહી છે. એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત થઈ રહી છે. ચાર્જડ ખર્ચ સંસદ દ્વારા મતદાનને પાત્ર નથી. સંસદમાં માત્ર તેની ચર્ચા થઈ શકે છે. સાચા છે, સાચા શોધવાના છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ ભારતના એકત્રિત ફંડમાંથી કરેલ ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. બિલકુલ સાચું સ્ટેટમેન્ટ છે. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલ ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. કરેલ ખર્ચનું છે, ચાર્જની વાત થતી નથી. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચ ઉધારેલ ચાર્જ છે, ચાર્જડ ફંડ છે. જી હા, એ સ્ટેટમેન્ટ સાચું છે. એટલે કે પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. આપણે સાચું શોધવાનું છે. આન્સર સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ન્યાયાધીશની નિમણૂક. જે કેસ 1998માં થયેલો, 1998માં થયેલો હતો, તેના સંદર્ભે ન્યાયાધીશોની નિમણૂક બાબતે ઉચ્ચતમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટના સ્પષ્ટીકરણ બાબતે કયા વિધાનો સાચા છે? 1998માં જે કેસ થયેલો હતો ન્યાયાધીશોની નિમણૂક બાબતે, એમાંથી જે ચુકાદાઓ સુપ્રીમ કોર્ટે આપેલા છે એ ચુકાદાઓ બાબતે સ્ટેટમેન્ટ છે. જરા જોઈએ. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશો, અહીંયા સુપ્રીમ કોર્ટની વાત થઈ છે. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉચ્ચતમ ન્યાયાલયના 4 વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચાર વિનિમય કરશે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશની, અહીંયા ઉચ્ચ ન્યાયાલયના, માય મિસ્ટેક, ઉચ્ચ ન્યાયાલયના, હાઈકોર્ટની વાત થઈ રહી છે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, હાઈકોર્ટના જે જજ છે એની ફેરબદલી કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શું કરશે? હાઈકોર્ટના જજની ફેરબદલ કરતી વખતે જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે, માની લો કે કોઈને ગુજરાત હાઈકોર્ટમાંથી કોલકાતા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે વાત થઈ રહી છે, તો સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે સલાહ કરશે. ગુજરાતમાંથી કોલકાતામાં ટ્રાન્સફર કરવાના છે તો કોલકાતા હાઈકોર્ટના, વેસ્ટ બેંગોલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે સલાહ કરશે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. પહેલું પણ સાચું છે. એટલે જવાબ આવશે સી, 68માં બંને. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ છે? યોગ્ય રીતે જોડાયેલ છે. હા, યોગ્ય રીતે જોડાયેલ નથી એવું નથી, જોડાયેલ છે એવું પૂછેલું છે. તો જોઈએ. મુખ્યમંત્રી 25 કે તેથી વધુ વર્ષની વય યોગ્યતાનો માપદંડ એકદમ સાચો છે. વિધાનસભાનું ઇલેક્શન 25 વર્ષે લડી શકાય છે, એટલે મુખ્યમંત્રી પણ બની શકાય છે. રાજ્યપાલ 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ, સાચું છે. સરપંચ 25 વર્ષથી નીચેની વયના હોવા જોઈએ નહીં, આ સ્ટેટમેન્ટ ખોટું છે. સરપંચ તમે 21 વર્ષની વયે પણ બની શકો છો. ભારતના ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષની વય પૂરી કરેલ હોવો જોઈએ, સ્ટેટમેન્ટ સાચું છે. યોગ્ય જોડીઓ શોધવાની છે 1, 2 અને 4. 1, 2 અને 4 ઓપ્શન બી માં આપેલ છે, તેથી એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જે છે બંધારણમાં પૂછાયેલો છેલ્લો ક્વેશ્ચન છે.
73મા બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગ્રામ સભા ખાલી જગ્યાનું બનેલું મંડળ છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી અહીંયા સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂર્ણ આશા છે કે અહીંયા જે મહેનત કરેલી છે ખૂબ જ કાર્યક્ષમતા સાથે ખૂબ જ ઝડપથી આપના સુધી આન્સર પહોંચાડવાનો પ્રયત્ન થયેલો છે. બની શકે કે કોઈ ભૂલચૂક રહી ગઈ હોય. જો તમને એવું જણાય, ચોક્કસથી કમેન્ટ બોક્સમાં એ બાબતથી અમને માહિતગાર કરજો, અમને પણ જ્ઞાન આપજો. એ સાથે એ પણ કહી દઉં કે જો આપને આ વિડીયો પસંદ પડેલો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે લાઈક અને શેર કરજો. ત્યાં સુધી ટાટા, બાય બાય, સાયોનારા, બોન વયાજ.